મેડમ ડિલિવરી પછી છે ને મને બહુ જ કબજિયાત રહે છે. એના કારણે સંડાસની જગ્યાએ ચીરા પડી ગયા છે. એમાં કાંટા વાગતા હોય એવો દુખાવો થાય છે અને બળતરા પણ બહુ જ થાય છે. તો દુખાવો ન થાય એના માટે મારે શું કરવું જોઈએ? મિત્રો, ડિલિવરી પછી આપણું શરીર નબળું પડે છે. આ સમયે જો પાણી ઓછું પીવામાં આવે તો કબજિયાત થાય છે, મળ કઠણ થઈ જાય છે અને એટલે જ જો જોર કરવામાં આવે તો સંડાસની જગ્યાએ નાના નાના ચીરા થઈ જાય છે, જેને મેડિકલમાં ફિશર કહેવામાં આવે છે. આ ફિશરની તકલીફમાં દુખાવાથી બચવા માટે આ 3 ઉપાય જરૂરથી કરો. નંબર 1, દિવસમાં 2 વખત નવશેકા હૂંફાળા પાણીમાં 10 મિનિટ બેસો. હૂંફાળા પાણીમાં શેક લેવાથી તે ત્યાંના સ્નાયુઓને આરામ આપે છે અને દુખાવામાં રાહત કરે છે. નંબર 2, રાત્રે સૂતી વખતે એરંડિયા તેલનું પોતું મૂકો. તેના માટે દેશી એરંડિયું લો, તેને સહેજ નવશેકું કરો. આ તેલમાં મેડિકેટેડ કોટન અથવા તો રૂને બોળો. ત્યાર પછી આ એરંડિયાવાળા રૂને સંડાસની જગ્યાએ રાખી મૂકો અને સવારે કાઢી લ્યો. આખી રાત આ એરંડિયા તેલવાળું પોતું મૂકવાથી તે ત્યાં સોજાને ઓછો કરે છે અને સાથે જ દુખાવામાં પણ રાહત આપે છે. ને નંબર 3, કબજિયાત ન રહેવા દો. કબજિયાતને દૂર કરવા માટે દિવસમાં ઓછામાં ઓછું 2 થી 3 લીટર જેટલું પાણી જરૂરથી પીવો. ખોરાકમાં ગાયનું ઘી અને માખણ લો અને ખાસ કરીને વાડા લાપસી અને લીલા શાકભાજી લેવાનું રાખો. આ ખોરાક લેવાથી તે તમારા મળને નરમ બનાવશે, કબજિયાતને દૂર કરશે અને ચીરાને રૂઝવવામાં મદદ કરશે. વિડીયો એવા બહેનોને જરૂરથી શેર કરો કે જેમને ડિલિવરી પછી ફિશરની તકલીફ થઈ ગઈ હોય.